मां शांति करण जग भरण गण गईड़ा बवगा तने नमो आद नारायणी मां विश्वरूप वैराट 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 हे सचिया तू बैठी हुई तो बोल ले तने तारा बाड़ बोलावे बाई मां तने पर पूजे तो ये परचा पुरे अमे यातर तोड़ाने अमे यातर तोड़ाने एवी माना आंगणा में दादा तोगाजी ना आंगणा में मारो बाप मने घणा बधा ने एक तमारा सगा तरगड़ी देवरिया छाजा वर्षथी त्या मारे जवानुं थातुं होय छे बोलतो न हूँ तो लगभग तमारा गामना ई जमाई छे गजूभा जाडेजा એટલે મને કે બારોટજી આજ તો ત્યાં જાવ છો મેં કીધું પધારો મારો બાપ સમય હોય તો વાત ઘણા બધાની સાથે મને કરાવી હતી સહદેવસિંહ તમારા ગામનો એક ગૌરવ છે સારું તબલું વગાડે છે પ્રશંસા નથી કરતો ઘણી બધી જગ્યાએ અમે કાર્યક્રમમાં ભેગા થઈ જતા હોય છે એટલે હા તમારા ગામમાં મને અવારનવાર પોતે કહેતા હોય છે પણ આજ અંજળ આજ લખેલા હશે તમારા ગામના જેથી કરી અને આવવાનું થયું અને દાદાની અસીમ કૃપા હશે એની કંઈક ઈચ્છા હશે નકર તો પહેલા અમારે ને ભાઈ જીગરસિંહને વાત એક વખત થઈ ગઈ હતી પણ પછી પાછું ફરી અને વાત થઈ શું કામ ઈ કૃપા તો એની હોય મારો બાપ હા ઈચ્છા એની હોય એટલા માટે થઈ અને અહીં આવવાનું થયું છે પણ મેં શરૂઆતમાં જેમ કીધું કે સાત ગરીબનો સાંભળી અને વેગેની ગીઓ વારે અરે ઈથી જગત તને જુવારે ઓલો પ્રસાદ તને પાડ્યા અરે હાથ ગરીબનો સાંભળી મારો બાપ શેખપાટના પાધરમાં બેઠા હોય તો એમનો નો બેહાય મારો બાપ જડે તેડે નથી અરે કીરત મુંદા કમ ચીરી વઢીએ જમ તડે રગત નીકળે રાણા અહીં તો જડે તેડે નથી એ કીરત મુંદા કમ મારો બાપ બધાયથી બધું થાતું નથી શું કામ તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો આ મારા બેંજો માસ્ટર રે ને વિજયભાઈ તમે અહીંયાથી એક કોઈ પણ વ્યક્તિ ઊભા થઈને આમ કરીને જીક મારો એટલે ઈ તારને તમે તોડી નાખો એટલે આ બસ શરૂ થઈ જાય વાગે નહીં ઈ થઈ શકે અરે તાર વીણાના કે સંતૂરના ભગવતસિંહ બાપુ ઈ તોડી શકાય સાહેબ ઈ તોડી શકાય તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો પણ મયુરના ટહુકાને તમે એમ ના તોડી શકો યાર ગાંડી ગીરની અંદર એમ કહેવાય ચોમાહાનું ટાણું હોય ને સાડા હા મા અને મોરલો ડોકના તન કટકા કરીને બોલે ને તો એને આપણે નો રોકી શકીએ ઈ નો થઈ શકે અરે શિખરો કઈક સર કરી તમે કીર્તિ સ્તંભ ખોડી શકો માણસની પાસે સંપત્તિ હોય તો ઘણા બધા મોટા કામ કરી શકે શિખરો કઈક સર કરી અરે તમે કીર્તિ સ્તંભ ખોડી શકો વા દાદા આ તો ગાજી દાદા આવતા હતા ને ભાઈ 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 આ તો સાયન્સ નો યુગ છે ઓ દાદા આ યુગ છે ને તો ટેકનોલોજી નો યુગ છે સાયન્સ નો યુગ છે વિજ્ઞાન યુગ છે એમ દુનિયા હેલાઈથી આપણને માની લઈએ ના 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 એવી વાત નથી તો કે ચમત્કાર વિના નમસ્કાર ન હોય મારો બાપ એના માટે તો પુરાવા આપવા પડે અરે અહીં કોણ ખરાને પૂછે છે અહીં કોણ ખોટાને પૂછે છે બાકી તો મતલબથી છે બધાયને નિસ્બત અરે ફૂલોને નીચોવી અને કોણ એમ કહેવાય છે અતરને નીચોવી કોણ ફૂલોની દશાને પૂછે છે અરે શું કામ મને અને તમને સંજોગ ઝુકાવે છે નકર અહીં કોણ તોગાજી દાદાને પૂછે છે યાર
તમારા પંડની અંદર દાદાનો ઠમકારો આવ્યો. એવી દુનિયા ક્યાં નકર હોજી છે યાર, એમનો પગમાં પડી જાય, એમનો ઝુકી જાય, પણ ઈ તેરી કૃપા હૈ. अरे वो सूरत कैसी होती है जो कलेजे को झकझक. ઈ ચિત્ર કેવું હશે, ઈ વ્યક્તિત્વ કેવું હશે, એનું જીવન કેવું હશે, ઈ સેના માટે થઈ અને જીવા છે ત્યારે. અરે વો सूरत कैसी होती है जो कलेजे को झकझक कर देती. એટલા માટે થઈ અને તમે આટલા બધા આવ્યો ભેગા થયા છો. શું કામ? અરે કે એનું વ્યક્તિત્વ કેવું હતું, એનું જીવન કેવું હતું. એટલા માટે કડીમાં એમ લખ્યું છે કે અરે શિખરો કઈક સર કરી, અરે તમે કીર્તિ સ્તંભ ખોડી શકો, પણ ગામ પાદર એક પાડ્યો એમ ના ખોડી શકો યાર. ઈ નો થઈ શકે. ઈ ખોડવું હોય તો નો ખૂચે, ના તમારી ઈચ્છાથી નો ખૂચે. ઈ તો કામ એવું કરી ગયા હોય એટલા માટે થઈ અને થઈ શકે છે. એટલે એવા દાદાના આંગણામાં જ્યારે મળવાનું થયું છે, તોગાજી દાદાના આંગણામાં મળવાનું થયું છે ત્યારે મને યાદી મોબાઈલ આમ નજીક દઈ દયો ને, મેહુલને દઈ દયો. રાહુલ આમણો નજીક આવતો રહે યાર. શું કામ? ઓલું બરોબર નથી મને લાગતું. આપના બારોટજી બેઠા છે, એની પાસેથી મને ઇતિહાસ મળેલો છે, વાંચેલું તો ખરું મેં સૌરાષ્ટ્રની રસધારાની અંદર. મેઘાણીજી પણ લખે છે એક તેતરને કારણે પ્રસંગ. આમાંથી જાજા બધાએ મને એની યાદી કરાવી છે, એટલા માટે વાંચેલું જ આપ બધાએ હોય, પણ તમારા બારોટજી મને આપેલો. એટલે મિત્રો હા ધન્યવાદને પાત્ર છે જે તમારી પરંપરાને ઉજળી કરી અને જગતના ચોકની સુધી પહોંચાડી છે સાહેબ. આજે તો ગાડી દાદા એમ કહેવાય છે કે એના ચોપડાના ઇતિહાસના પાનાની માથે જો જીવતા હોય તો એની પરંપરાને આધારિત છે યાર. એટલે જે સોઢા છે એ પરમારો છે મારો બાપ. શું કામ? હા આપ જાણો છો તમારો ઇતિહાસ બારોટજી પાસેથી ઘણી વખત આપે સાંભળેલો હોય. અરે એક આબુગઢ બેહણું અને બીજી ઉજેણી ધાર. શું કામ? અરે આ ધરતી છે ને કે એક દિવસ તો ધરતીના ધણી હોય ને તો ઈ મારો બાપ પરમારો હતા. ઈ ઇતિહાસ આપ બધો જાણો છો. છેક આબુગઢ થી માંડી અને એમ કહેવાય ફરતા 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 થરપર કરશે, થરપર કરશે, થરપર કરશે. ઈ સિંધની ધરતી, અરે ઈ કચ્છની ધરતી. ત્યારે ભારતનું એકીકરણ હતું. ભારત પાકિસ્તાન જુદા નહોતા. એ તો 1947 ની અંદર એમ કહેવાય છે કે ભારત પાકિસ્તાન એવું અલગ પડ્યું છે. નકર તો અફઘાન સુધી બંગાળ સુધી ભારત જ હતું અને અખંડ ભારત હતું. બીજું તમને ભારતનું નામ આવ્યું છે મારા મોઢે એટલે હું યાદી કરાવી દઉં છું. આપ બધા તો મારો બાપ જે ક્ષત્રિય જ્ઞાન જ્ઞાતિ છે ને, અરે યહી વિરુદ્ધ રાજપૂત કટે સિર ભમનો છંડાય, યહી વિરુદ્ધ રાજપૂત વેરી સંગ ભારત મંડાય, યહી વિરુદ્ધ રાજપૂત પરસ્ત્રી નજરે ન નિહાળે, યહી વિરુદ્ધ રાજપૂત એમ કહેવાય ધર્મ ધરાને કારણે અને વાલુ ગણે સૌથી મરણ, યહી વિરુદ્ધ રાજપૂત વેરી સંગ ભારત મંડાય. તમારા ભાગે આ ધરતીનું રક્ષણ કરવું. ક્ષત્રિય છે ને 10 સૂર્યવંશ, 10 ચંદ્રવંશ, 12 ઋષિવંશ, 4 અગ્નિવંશ. સાહેબ એમ કહેવાય છે કે આના કામે ક્યુ ભાગ આવ્યું છે તો કે ધરતીનું રક્ષણ કરવું. ધર જાતા ધર્મ પલટતા ત્રિયાન પડંતા તાવ. અરે એતા ટાણા મરણના પછી કોણ રંક ને કોણ રાવ. આ તો ધર જાતા ધર્મ પલટતા મારો બાપ. તમારા હાથમાંથી જ્યારે તમારી ધરતી આમ જાતી હોય ધર જાતા અને જ્યારે જ્યારે આપણો ધર્મ છે ને આમ પલટો મારતો હોય ત્યારે સાહેબ એમ કહેવાય છે અને કોઈ બેન દીકરીનો આમ કરી અને હાડીનો છેડો પકડાય ને ધર જાતા ધર્મ પલટતા ત્રિયાન પડંતા તાવ. અરે એતા ટાણા મરણના પછી કોણ રંક ને કોણ રાવ મારો બાપ. એવે ટાણે જે નીકળી ગયા છે એનું જગત ક્યારે ભગવતસિંહ બાપુ ભૂલી નથી શીખ્યું. ઇતિહાસને ક્યારે ભૂલી ન શકે. અને માત્ર ને માત્ર વાગોડવાની વાત છે. પ્રસંગો તો તમે સારા સારા આર્ટિસ્ટો પાસેથી સાંભળેલ જ હોય, પણ એટલા માટે શું કામ આપણી
ગાય હોય કે ભેંસ હોય કે બળદ હોય એને આખી રાત છે ને ખાધું હોય ને દિવસ આખું ઈ ચડ્યું હોય ને પછી રાત નહીં બેઠું ઈ ઢોર છે ને ઈ પશુ છે ને બેઠું બેઠું વાગોડતું હોય. શું કામ વાગોડે છે કે એને જે ખાધેલું છે ને ઈ પચી જાય અને પચી જાય ને તો એને આફરો નો ચડે. નકર મારો બાપ જેને ઇતિહાસો વાગોડ્યા નથી ને એને એક દિવસ આફરા ચડવાના છે. મારો બાપ વાગોડવો પડે, ઇતિહાસ વાગોડવો પડે, નકર આફરો ચડી જાય યાર. ગેર સમજણનો આફરો ચડી જાય ને એ બહુ નુકસાનકારક છે. એટલે મારું કહેવાનો અર્થ એ છે કે માણસ ચોક્કસ ધર્મ પ્રેમી હોવો જ જોઈએ, પણ ઈથી પેલા સાહેબી દેશ પ્રેમી હોવો જોઈએ. સારે જહાં સે અચ્છા અરે હિન્દુસ્તાન હમારા હે તો અરે નથી હું આજ કહેવાનો રસિક શણગારની વાતો, અરે નથી હું આજ કહેવાનો અરે પુરાણી પોથીઓ ખોલી અરે પ્રભુ અવતારની વાતો, અરે નથી હું આજ કહેવાનો ગરીબ કે સુખી સંસારની વાતો, પણ જમાનો આજ માગે છે અરે સબળ સંસ્કારની વાતો. ઈ થરપારકર ની અંદર સિંધ ની અંદર જેદી સાહેબ હાથ દુકાળ મને બારોટજી પાસેથી મળ્યું, મને કેવા જીગરસિંહે મોકલાવી દીધું તું મારા વોટ્સએપ માં. એટલે હાથ જેદી દુષ્કાળ પડે અને પંડ્યાજી હા મારો બાપ તો કે દુષ્કાળ હોય તો કેવો હોય. અને તમે જે કઈ આપશો ને મિત્રો રકમ જે કઈ પૈસા આપો ને એ તમારા ગામની અંદર અરે દાદાના મંદિરની અંદર માના મંદિરની અંદર અને જે તમે ભગીરથ સોઢા પરિવાર છે હવે પછીનું જે ભગીરથ કાર્ય કરો કે વિકાસ કરો એના અર્થે જ વપરાવાના છે. એટલે એક દુષ્કાળની યાદી મારો બાપ કરાવું છું. દુષ્કાળ જ્યારે પડ્યો અને એ પરમારો ને સોઢાને સાહેબ જેથી પાંચાળની ભૂમિમાં આવવું પડ્યું એનું જે કારણ છે. હા મારો બાપ હા એક ઝલક મારી દીધો એટલે ઈ છે ને ઈ તો અહીં જ રહેવાનું છે. એટલે કુલદીપસિંહ હમણાં મારી નજરમાં આવ્યા હતા ક્યાં ગયા. હે દુષ્કાળ ડરાવે પાડ પરાવે મે નો મે મુરજાવે. સિંધમાં કેવો દુષ્કાળ પડેલો ત્યારે શું થાય કે દુષ્કાળ ડરાવે પાડ પરાવે મે નો મે મુરજાવે. એ વખતે આવે કવિ ગુણ ગાવે બહુ જાવે બિરદાવે. દાતાર નિભાવે પણ દુઃખ પાવે. કુલદીપસિંહ હા જીગરસિંહ મારો બાપ આ તો કોણ તો કે દાતાર હોય ને. અરે સાહેબ કરને કોકતી અખતરો દઈને મોટું દાન નકર ભૈરા રીએ ભંડારા તો રાતથી તારા રામડા. મારો બાપ અહીં તો હવને ગમે હહારમાં, આ તો બધાયને ગમે સાહેબ હવને ગમે હહારમાં. અરે લાખ વાતે લેવું બાકી દુનિયામાં એક દેવું ઈ તો જીગરસિંહ ઓહમો લાખા આવી જાય. હર દુષ્કાળ ડરાવે પાડ પડાવે મહેનયાવે મુરજાવે. એ વખતે આવે કવિ ગુણ ગાવે બહુ જાવે બિરદાવે. નિભાવે પણ દુઃખ પાવે ના મુખ આવે કામ નથી. હા સોઢા હર વિધવા વરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ને ભાઈ ના મરદાનું કામ નથી. તો આ તો કેનું કામ તો કે મર્દોનું કામ છે. હર પ્રાણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું. હર ઘોડે ચડવાનું મોજે તાનું ગૌરાવીને ગાવાનું. આ દાદા હર ગોણા બાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું. હર ગત સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું.
ચડવાનું મુછાયતાનું ગૌરાવીને ગાવાનું એક સુરવીરતાનું પ્રભુ કૃપાનું તમામ એક સુરવીરતાનું પ્રભુ કૃપાનું એવો દુષ્કાળ પડેલો અને મારો બાપ જેથી એમ કહેવાય છે કે એ પરમાર સોઢા અહીંયાથી નીકળ્યા હશે સિંધની અંદરથી નીકળ્યા હશે પોતાનો સુકામ માણસને જીવથી વધારે જીવાય વાલી હોય મારો બાપ અને એ પંથક છે ને હા સુકામ શિયાળે સોરઠ ભલો અરે ઉનાળે ભલો ગુજરાત અરે વર્ષે તો વાગડ ભલો અને અસાંજો કચ્છડો બારે માસ આય તો શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ભલો ગુજરાત મારો બાપ હા સોરઠની ભૂમિની અંદર તમે શિયાળામાં વહી જાવ ને એટલે ભાઈ 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 અને ઉનાળે ભલો ગુજરાત પણ વર્ષે તો વાગડ ભલો જો વરસાદ થાય તો વાગડ હારો અરે વરસાય તો વાગડ ભલો પણ કચ્છની ધરતી એક એવી કેવી છે તો કે અસાંજો કચ્છડો તો કે ઈ તો બારે માસ મારો બાપ ઈ કચ્છની ધરતી ઈ સિંધ ત્યાંથી જેદી સોઢા પરિવાર છે પરમારો છે જેદી નીકળ્યા હશે મારો બાપ સુકા આ દેશના થોડાક અમુક સંખ્યાઓમાં માતા બેઠા છે તેથી એની હારે માં જોમાબાઈ લખધીરજીના માધુશ્રી જોમાબાઈ અને એનો એક દીકરો મુજાજી સાહેબ એની સાથે બધા ઈ પરમાર સોઢાવો અને ઈ રસાલો લઈ પોતાનો માલ ઢોર લઈ અને અહીંયાથી ધીરા 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 હાલતા થે ઝાલાવાડની ધરતી ઝાલાવાડની બાજુમાં સાહેબ ખડ પાણી અને ખાખરો અરે જ્યાં પાણાનો નહીં પાર અરે વગર દીવે વારું કરે પણ પડ જુઓ પાંચાળ ઈ પાંચાળની ભૂમિ મારો બાપ અને વાથી પ્રસંગ તો લાંબો છે પણ સાહેબ જેદી ડાડો માંડવરાય જેની માથે ખમકારા કરતો હોય અરે જેની માથે એની ઘોડની દેવી ખમકારા કરતી સાહેબ ખમા 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 લખધીરજીને કીધું તું કે જા બાપ તું હાલતો થા અને કારી ગાય છે ને ઈ આગલા પગની ખરીએથી જ્યાં ખોતરે અને તારું રથ છે ને તારું ગાડું છે ને જ્યાં રોકાઈ જાય અને નીકળે નહીં ને અહીંયા તું ગામનો વસવાટ કરજે અહીંયા તું ટીંબો વહાવજે અહીંયા તું ગામ બાંધજે અને અહીંયા તું ઉતારા કરજે બાપ અને તને સાહેબ એમ કહેવાય છે કે પાંચાળની ભૂમિનું રાજ નો દઉં અરે તો હું માંડવરાય નહીં યાર તારી ગુડની દેવ અને પાંચાળની ભૂમિ આડે છે આપ જાણો છો કે ગામનું નામ મૂડી ઈ તો રબારીના ડોસીમાં બેટા થોડીક વાર મારો બાપ ભલે પડ્યા બચલા થોડીક વાર નીચેથી લઈ લ્યો વાંધો આ થોડીક વાર ભલે પડ્યા જેથી કરીને મારી જે એક દોર છે ને બાપુ એ તૂટે ને એટલા માટે અને પૈસા અહીંયા ઘણા બધા છૂટા પડ્યા છે થોડીક વાર ભલે પડ્યા શું કામ ડિસ્ટ્રેસ ન થાય આ કેવું હોય મારો વિષય કેવો છે બાપુ પાછો કેવા વનરાજસિંહ ઓલા ગામમાં ઓલા નટ લોકો આવ્યા નટ પેલા આમાંથી તમારી ઉંમરના ઘણા હશે મોટા હશે એને 40 વર્ષથી માથેના હશે એને ખબર હશે ગામમાં નટ લોકો રમવા આવતા એટલે ગામનો દાયરો બધો જોવા વિજય જોવા આવ્યો તો એમાં ચોર જોવા આવ્યા ચોર હતા ને ઈ જોવા આવ્યા જીગરસિંહ બેઠા હે ને જીગરસિંહ આમ મને આ મોઢું દેખાવું જોઈએ ને યાર શું કામ એક વખત જીગરસિંહ ને યાર જોરદાર તાલીથી વધાવો શું કામ મારે આવવાનું થયું ને ઈ ફાળો એના ખાતામાં જાય છે એના ખાતામાં અને મને મહેનત કરાવી મેં કીધું યાર બારોટ ને આટલો કરોડ ટૂંકો નો દીધો કીધું તું પૂછો એને પૂછો પણ મેં કીધું છતાં એ કે પણ બારોટજી હા ભગુ બાપુ પૂછો ને તમે મેં કીધું યાર આટલો બધો કરોડ ટૂંકો મને શું કામ થયો હમણાં વસાઈ અમે અને ફરી બાપુ નતા કીધું અહીંયાના સરપંચ આપડા જાડેજા જ છે એને પૂછો કીધું પૂછો યાર તો કે ના બારોટજી તમારે આમ કરવું પડશે મેં કીધું હાલો બસ એટલે મને રાજીપો આવ્યો છે અને મેં હમણાં અહીંયા બાર પછી કુલદીપસિંહ અમે બધા ઉભા હતા મેં કીધું યાર પૈસા કરતા મહત્વની વાત એ છે કે તમારા ગામના આ બધા યંગ જનરેશન છે ને બધો દાયરો છે ને એની સમજણ જોઈ અને યાર સેલ્યુટ છે શેખપાટ ને સેલ્યુટ છે યાર
આ પૈસા હોય એની સાથે સમજદારી છે ને એ બહુ જરૂરી ચીજ છે. સમજદારી છે એ બહુ. એટલે તમારા ગામની સ્થિરતા જો યાર સચિયાઈ માતાજી અને દાદા છે ને ધોગાજી દાદા કાયમી માટે થઈ અને શેખપાટ ગામ છે ને એ શેખપાટ ગામની અંદર એકતા મારો બાપ સારી સંપત્તિ અને સારા વિચારો આપે, દાડો આપે અને આ માં બેઠી ને એ આપે બહુ રાજી થયા છે, બધા રાજી થયા છે. એટલે મારી વાત ક્યાં હતી મેં એટલા માટે મારે કેવું પડ્યું કે એટલો ચોર જોવા આવ્યા હતા એટલે ઓલો ખેલ પૂરો થયો ને ઓલા હતા નટડા એનો એટલે કીધું કે ભાઈ ઓલો જે દોરીની માથે હાલતો તને કીધું તને આ તારા માલિક છે એ શું આપે છે? તો કે ભાઈ મને આખી રાતના 10 રૂપિયા આપે. 10 રૂપિયા મારું મહેનતાણું દરરોજનું 10 રૂપિયા મહેનતાણું આપે. એ કે એક કામ કર અમારી હારે હાલ અમે તને 20 રૂપિયા આપશું. એટલે મને એમ થયું ભાઈ એક રાતના સીધા ડબલ પૈસા મળે. એ કે મારે કરવાનું શું? તો કે આપણે રાતનું જ કામ છે, તું અમારા ભેગો આવ. એટલે ઓલો જે એમાં કામ કરતો તો એને રજા દીધી અને આના ભેગો ગયો અને બીજી રાત પડી અને 12 વાગ્યાનું ટાણું થયું. દરબાર સાહેબ 12 વાગ્યાનું ટાણું થયું. કાલો હવે આપણે આપણું કામ ચાલુ થાય છે. અને એક નગર શેઠની હવેલી હશે એના પાછળના ભાગમાં ઉભા રહ્યા. ઉભા રહીને કીધું હવે તો કે હવે અહીંથી તું ચડી જા ઓલી બારીમાંથી એના રૂમમાં જા ને એની તિજોરીની અંદર જે પૈસા ઘરેણા હોય ને એ લઈ આવ. શું કામ તું દોરીની માથે હાલી હગતો તો આ બારીની માથેથી તો ચડી જ વયું જાય ને. તો એને ઓલા નોટો તો એને ખબર પડી કે આ તો ચોર છે. હવે આ ખેલ તો થાતા જોને થઈ ભલા માણસ થઈ ભૂલ પછી રિયો તાહુથી રહી. આ તો બહુ નહીં બઠપ ભેરિયા અરે થાતા જોને થઈ ભલા માણસ થી ભૂલ. એટલે કીધું કે એક કામ કરો ઢોલકી વગાડો. ઓલા હતા ને વનરાજજી ઓલા બે હતા ને એ કે ઢોલકી વગાડો. એટલે ઓલા ચોર ગયેલા અહીં ઢોલકી થોડીક વગાડાય તો ગરદણી ઉઠી ન જાય. એ કે યાર ઢોલકી નો વાગે તો મને હુરાતન નો ચડે ને હુરાતન નો ચડે તો હું માથે ચડી ન હોગું. એ કે તો રેવા દે તો તારું કામ નથી. એટલે મારો બાપ મારો વિષય થોડો કેવો છે દોર નો તૂટાય એટલા માટે મેં છોકરાને કીધું થોડીક વાર ચારો 10 મિનિટ ચારો પછી તમે લઈ જાવ. માંડવરાયની કૃપાથી સાહેબ એમ કહેવાય છે ક્યાં રથ રોકાઈ ગયો તો અહીંયા પડાવ નાખ્યા સાહેબ પરમારો એ સોઢાવે પડાવ નાખ્યા. અને પછી શું કામ જે સ્ટેટ હોય જે સ્ટેટમાં જે એક સ્ટેટ હોય ત્યાં જઈને આપણે રજા માંગવી જોઈએ. એને પૂછવું જોઈએ કે તમારા આ તમારા રાજની જે હદ છે એ હદની અંદર અમારે ઉતારો કરવો છે ને જો આપ રજા આપો તો અમે ઉતારો કરીએ. તો કે કોણ? તો કે વઢવાણ ની અંદર બારોટજી મને આપના બારોટજી મેં કીધું વિસળદેવ વાઘેલાનું રાજ સાહેબ એ વાઘેલાની ધરતી અને વિસળદેવના રાજ દરબાર ગઢ ની અંદર આકડે એમ કેવાય કે દાયરો બેઠો એ સભાની અંદર અને કાવા કહુંબાની મને બહાર નીકળો એટલે આનંદ થોડોક કરાયો. ખડીએ તું ખરલે તું ખોબલે ધધકતે ધોબે અરે કનણ મૈચું ખોડિયા તારા કહુંબા તણા ખનણ ખેતવડા મારી મેહુન મેહરડા તને હેલેન હામદ રાઉત અરે શું ફડિયારી નાર નહીં તો ઉઠી અને ઝઘડા સાને કરે અરે તું તારાને વાર મારે તો પીધે હરે. બે બાઈઓ હતી ને એટલે એક બાઈ કીધું કે બેન આ તમારા ઘરવાળા છે કહુંબો કંઈક વધારે લઈ લઈએ છે એને થોડુંક કયો માપ મારીએ. તો ઓલી બાઈ હતી ને સાહેબ જાતવાન હતી ને જાત વગરની ભાત કોઈ દી પડે નહીં. જોઈને વોરીએ જાતું ભજનમાં સંતોએ એવું જોઈને વોરીએ જાતું બીબા વિના પડે નહીં ભાતું અરે ભાર જીલે ભીતું રે ઓધા મોલે આવજો જોઈને વોરીએ જાતું. ઈ કે બેન તારો ઘરવાળો ભલે કહુંબો નથી લેતો પણ ગામના ઓટે બેહીન આખા ગામની ખટપટ કરે છે ને એના કરતા મારો ધણી છે ને ઈ બહુ સારો છે. ઈ કહુંબાનો નશો કરી અને હોઈ જાય છે યાર કોઈની ખટપટ ગામની નથી કરતો તું તારાને વાર મારે પીધે હરે. એટલે મારો આવો કહુંબાની ધકપક અને આમ કરી અને આકડે ઠઠ દાયરો જાયમો તો વિસળદેવ વાઘેલાના રાજ દરબાર ગઢની અંદર અને લગધીરજી સાહેબ એમ કહેવાય છે આવે છે મૂછ મોટી કાઠું મર્દનું મારે કવિને ગણ કેવા અહીં તો સગરી ભોમ ભરે અને સાહેબ ઈ તો કોક અને આવી અને દાયરાને કે જય માતાજી બાપુ बाप सुकाम अरे आदमी को तोल एक बोल में पीछा नहीं है भगु बापू
માણસને ઓળખવો હોય ભગવતસિંહ બાપુ તો કેમ તો કે માણસ ખાલી બોલે ને ત્યાં ખબર પડી જાય કે આની કિંમત કેવી છે આદમી કો તોલ એક બોલ में पीछा नहीं है जय माताजी दायरा ने कईरा ने તા કીધું કે જવાન બાપ ક્યાંથી આવો છો વાઘેલા બાપુ છેટ સિંધમાંથી આવી છે અમારી ધરતીની અંદર હાથ હાથ દુકાળ પડ્યા છે અમારા જે આ પહોડા છે ને માલઢોર છે ને બધાય મૂંગા જીવડા છે ને એને નભાવવા માટે થઈ અમારી રૈયતો છે અમે 140 અમે સોઢાવો છે અને પરમારો છે ઈ છે મારા માં છે અમે બધાય આવ્યા છે અને બાપુ તમારા રાજની અંદર આપ કયો ને તો ઉતારા કરી તમે રજા આપો તો ઉતારા કરી શું કામ આવતડા એંધાણજી મૈડામાં માઠપ કરે અરે કાઉ પાથરે પ્રાણ પછી હાચુ હોરઠીઓ ભણે અહીં તો આવતડા એંધાણ તમારે અખતરો કરવો તો કરી દેજો તમે કોઈને જય માતાજી કરો આમ રામ રામ કરો અને તમને આમ હાથ અડવા દઈએ કે નો અડવા દઈએ પાછો લઈ લઈએ ને ઈ જિંદગીમાં કોઈ દી ફતેહ મારો નો કરે યાર તો કે તો અરે આવી અને તમને દેખી અને બથ ભરી દે ને આવતડા એંધાણ જી મૈડામાં માઠપ કરે ઈ કામ પાથરે પ્રાણ હાચુ હોરઠીઓ ભણે એટલે સાહેબ ઊભા થઈ અને બથમાં ગાલી અને લગધીરજીને રામ રામ કર્યા જય માતાજી કરે બેહો 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 મારો બાપ તમે તો મહેમાન છો મારા છે ત્યાંથી આવ્યા છો સિંધમાંથી અમારા મહેમાન છો ભલે આવ્યા અરે દેવા વાળો તો દીનો નાથ છે માતાજી છે અમે તો એક આઈનું રખોલું કરી છે યાર કાઈ વાંધો નહીં ઈ કે પણ એક કામ કરો બેયને મજા એટલી આવી મિત્ર હેડા કીજીએ અને ઢાલ સરીખા હોય અરે દુખ में आगे रहे सुख में पीछू હોય અહીં તો મિત્ર હેડા કીજીએ અને ઢાલ સરીખા હોય બેયને મિત્રતા થઈ જાય કે તમને હું ઉતારો કરવા દઉં હું તમને જગ્યા કાઢી દઉં તમારા માલઢોર જે કાંઈ છે તમારી હારે તમારી રૈયત હોય ભાઈઓ પરિવાર હોય એ બધાય રહ્યો પણ કાયમી માટે થઈ અને રાજ દરબાર ગઢની અંદર ચોપાટ રમવા આવવું પડશે આ શરત મારી મંજૂર છે તો કે બાપુ કાઈ વાંધો નહીં હું ચોપાટ રમવા માટે થઈ અને દરરોજ આવીશ પણ અમને રજા આપો તો કે જાવ તમે તમારે રહ્યો અને આનંદ કરો અને સાહેબ લગધીરજી દરરોજને માટે થઈ અને પોતાની ઘોડી લઈને કોઈ ઘોડો કોઈ પ્રખડો કોઈ સચંગી નાર અરે સર્જન હારે સર્જિયા ત્રીનું રતન સંસાર બલ ઘોડા વલ વંકડા હલ બાંધવા હથિયાર જાજી ફજુમાં જીકવા મરવા એક જ વાર સાહેબ આવું આમ કરીને બાગડદા ધમ્મા પડ ધમ્મા પડ ધમ્મા પડ ધમ્મા પડ ધમ્મા ધમ્મા પડ ધમ્મા પડ ધમ્મા પડ ધમ્મા પડ ધમ્મા પડ ધમ્મા પોતાની ઘોડી લઈ અને વઢવાણના રાજ દરબાર ગઢની અંદર કાયમી માટે થઈ અને ચોપાટ રમવા આવે છે પણ આ તો દિન ગણનતા માસ ગયા અને વરહે આતરિયા હવે તારી સુરત ભોઈલા સાઈબા અમે તો નાવણ વિહરિયા અહીં તો દિન ગણનતા એક દી બે દી એક મહિનો બે મહિના અને સાહેબ ઈ મહિના દિવસો પસાર થાવા માણસ છે ને આ બેયને એટલી વિસળદેવ વાઘેલા અને લગધીરજી પરમારને સાહેબ ઈ સોટાને એટલી બધી ગાઢ મિત્રતા થઈ ગઈ ને પછી ઈર્ષા છે ને આદિ અનાદિથી છે બાપ કોઈ નવીન વાત નથી એની જે બેયની મિત્રતા થઈ અમુક માણસો જોઈ નો હઈ ગાય કે હવે આ બેયને નોખા પાડવા પડશે આનંદ કહે કર માણદા અહીં તો હગા હારા કે હંપ એક એવો દુહો છે લોક સાહિત્યનો આનંદ કહે કર માણદા હગા હારા કે હંપ તો કે છીપર ફાટી અને દ્રંગ હુવા અને પછી લાપડિયા ધર્મકંદ સાહેબ છીપર જેવું પાણા જેવું કઠોર વસ્તુ હોય ને એની અંદર તિરાડ પડે ને એટલે સાહેબ ઈ વરસાદ થાય ને વરસાદના હિસાબે ધૂળ ભરાણી હોય માથે વરસાદ થાય ઠામામામ ઠામ ઠામ ઠામામામ ઠામ ઠામ ઠામામન ઠામ ઠામામન ઠામ ઠામ પછી એમાંથી લાપડા જેવી કોમળ વસ્તુ છે ને બાપુ છીપર હોહરવી ઓલી તિરાડ હોય ને એમાંથી નીકળે પણ એ ક્યારે ઉગી શક્યું તું નકર લાપડાને અડા ભેગું તમે આમ કરી આમ તમારી ધાયડી અહીં જ્યાં ધાયડીઓ છે ને આમાં કીધું લાપડું થાય અડો તો ભેગું બટકી જાય તો કે એવું હાવ મામૂલી વસ્તુ છે એ છીપરમાંથી કેમ હોહરું નીકળ્યું તો કે છીપરમાં તિરાડ પડી ને એટલા માટે થઈને લાપડું ઉગી શક્યું તું બાકી એની તાકાત નથી એટલા માટે આનંદ કહે કર માણદા અહીં તો હગા હારા કે હંપ તો કે છીપર ફાટી અને દ્રંગ હુવો અને પછી લાપડિયા ધ્રમકંત એટલે મારો બાપા બેયની વચારે લગધીરજીની વચારે અને વાઘેલા દરબાર સાહેબની વચારે તિરાડ પારવાની વાત હતી પણ એને કહેવાય નહીં એટલા માટે થઈ અને રાણીવાસમાં ઈ કાન ભંભેરણી મારો બાપ યા આ વાતને પહોંચાડી કે બા સાહેબ ચિત્ર કાંઈક નોખું છે
આમાં તમારે જાગી જવાની જરૂર છે, ચેતી જવાની જરૂર છે. તો કે એમ એ મુદ્દાની હું ચોખવટ નથી કરતો, આપ બધા સમજુ વર્ગ છો એટલા માટે થઈ. તો કે લગધીરજી અહીં આવે છે ને, એક દિવસ રાજને અડપ કરી શકે બા સાહેબ. તો કે એમ છે. અને ત્યારે એના ભાયાતો ને ચોભાડો ને 500 ચોભાડો ને સાહેબ એમ કહેવાય છે કે બા સાહેબે બોલાવ્યા હતા, રાણી સાહેબે બોલાવ્યા હતા. અને જ્યાં આનો ઉતારો હતો સાહેબ પાંચાળ ધરતીની અંદર, જે ડોશીમાં રબારણની ડોશી હતી એની નામ માથે થઈ, જે ગામનું નામ મૂડી પડ્યું હતું, ધ્રુવ ચલાય મેરુ ડગે ગમ ગોતે ગિરનાર. અરે મરડે કી મૂડી ધણી, અહીં તો પગ પાછો પરમાર, અહીં તો મરડે કી મૂડી ધણી પગ પાછો પરમાર. અરે ચાચેન સિંહ સમય પો કહેર જાલી અને કાન. ચાચાજી પરમાર નો પ્રસંગ છો એ આપ જાણો છો, પણ એનો એક માત્ર દુહાની યાદી અહીં વચમાં કરાવી દઉં છું. અરે ચાચેન સિંહ સમય પો કહેર જાલી અને કાન. અરે એને રમતો મેલ રાણ મને પોઈગો પરમારા ધણી. એ પરમાર, એ પરમાર, એ પરમાર. આ સૃષ્ટિમાં તે દાતારા તો ઘણા થયા સાહેબ. ધરતીના દાન દેવાના છે, હીરા માણેકના દાન દેવાના, હોના ઝવેરાતના દાન દેવાના છે. અરે સાહેબ છેવટ દીકરા સુધીના દાન દેવાઈ ગયા છે. અરે છેવટ અહીં વીરપુરની અંદર સાહેબ જલારામે પોતાના પત્ની વીરબાઈના દાન દઈ દીધા. જો આંગણું છે એ તો તમારું છે મારો બાપ, તોય જલારામને યાદ કરવો પડે. શું કામ? એની પાસે ભગવાન સાધુના રૂપમાં આવ્યા અને વીરબાઈની માંગણી કરી ને તેથી આપી દીધા હતા યાર. અરે નારીને ચીંધે આંગણી તો વાલીડો કાપે હાથ, પણ જલારામે વીરબાઈને હોપી દીધા હાથો હાથ મારો બાપ. પણ પરમાર તો ઈ છે, સોઢાવો તો ઈ છે સાહેબ. અરે જીવતા હાવજનું જો કોઈ દાન કર્યું હોય ને જોગી જટાડા ભરી નટાડા ચાલ છટાડા ચરચાડા કણકાય ડાડા ગેંગ 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 ઈ નો થાય. ઈ દાન કરવા વાળા આપ બધા છો મારો બાપ. એટલે આયા ઈ મરડે કી મૂડી ધણી અને પગ પાછો પરમાર. અને વાંથી ચભાડુ સાહેબ છૂટા હતા. અરે સાહેબ અને આયા જોમાબાઈ લગધીરજીના માં મુંજાજીના માં સાહેબ ઈ બાજોઠની સામે એમ કહેવાય છે કે માંડવરાયજીની પ્રતિમા મૂકી અને હાર 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 હાર. સમરણ છે ને ભજન છે ને અહીંથી હોવું જોઈએ બાપુ. અહીંથી નાભીનો શબ્દ છે ને નાભીનો હોવો જોઈએ લાગે છે. જીભના ટેરવાથી ખાલી હાથ થાય, પણ આર્તનાદ દાડા કરવો હોય ને તમે સાહેબ, ક્યારેક આર્તનાદ થઈ ગયો હોય તમારા પૂર્વજ થઈ મારો બાપ, આર્તનાદ થાય ને ઈ નાભીમાંથી થાય. હાથ થાય તો જીભના ટેરવાથી થાય. ઈ આર્તનાદ અહીંયા હાલતો તો અને સાહેબ એક તેતર ની વાહે અહીંયાથી છૂટું મૂક્યું અને ચભાડો વાહે. અને આ તો પંખીડું હતું યાર. ઈ પંખીડું પોતે આશરો ગોતતું સાહેબ ઈ બચવા માટે થઈ. અને તેતર હતું ઈ આશરો ગોતતું. અને સામે આ બધો નેહ પડ્યો તો સાહેબ ઈ ઝૂંપડા હતા સાહેબ. તેથી તો કઈ મકાનો એવી સિસ્ટમ જ નહોતી, બહુ સિસ્ટમ ઓછી હતી. અને હજી તો આવેલ હતા પરમારો છે, સોઢાઓ છે, તો હજી આવ્યા હતા સિંધમાંથી. એટલે એનો જે એમ કહેવાય છે કે ઈ નેહ હતો, ઈ એના ઉતારા હતા ને એમાં તેતર હતું સાહેબ. જ્યાં માં જોમાબાઈ ભારત વર્ષની છત્રિયાણી બેઠા હતા ને એના ઈ બાજોઠની નીચે જઈ અને તેતર હતું ને ઈ સાહેબ આમ થાર થાર થાર. શું કામ? જીવ કેને યાર વાલો નથી, ભલે પંખી હતું પણ ઈ જીવ કેને વાલો નથી. એટલે જોમાબાઈએ ઈ તેતરને લઈ અને પોતાના ખોરામાં બાપુ પોતાના ખોરામાં ઈ તેતરને રાખી દીધું. અને તેતર શું કામ? ઈ કઈ મનુષ્યની ભાષા ન સમજી શકે, પણ એની માથે હાથ ફેરવતા ફેરવતા એટલું કીધું તું, એ પંખીડા, એ તેતા, એ તેતા, એ તેતા. બાપ હવે તારે મૂંઝાવાની જરૂર નથી, તારે થરથરવાની જરૂર નથી. શું કામ? તું એક દેશની છત્રિયાણી છે ને. અરે રણકાજ બड़े राजपूत चढ़े और द्वार खड़े, मन सोचती थी मेरा मोह बड़ा इस काज खड़ा, फिर शिशुदड़ा जिम काटती थी मन सास लटा सम कैस पटा. अरे पति देव को हार पहनावती थी, अरे जमदूतनी थी ये दूतनी थी, अरे सोई हिंद की राजपूतानिया थी, उतानिया थी, उतानिया थी. बाप तेतर, बाप तेतर, बाप तेतर
હે પંખીડા તું બીમાં થરથરમાં ધ્રુજમાં તું છો ને ઈ હવે માના ખોડામાં છે અને આ ખોરિયાની અંદર પ્રાણ છે ને તે તાર અરે ત્યાં સુધી તારું કોઈ રૂવાણું ખાંડું ન કરી શકે. સાહેબ ઈ ચભાડો હતા ઈ ગોતા ગોતા અહીંયા આવી અને મીંડા ઈ બધા જે ઉતારા હતા ને મીંડા ફરવાની કે અમારો ચોર તમારા નેમમાં આવ્યો છે અહીં તમારે આશરે આવ્યો છે. તો કે ભાઈ ચોર તો કોઈ નથી. તો કે ઓલું તેતર છે એ અમારો ચોર છે. તેથી માં મુજોજી ત્યાં હતા અને લગધીરજી તો વાં વટવાણ રાજ દરબાર ગઢની અંદર ચોપાટે રમવા માટે થઈ અને ગયા હતા. તેતર છે એની ભાઈ શું તમારું બગાડ્યું છે? શું કામ બડાઈ ન કરે અને બડા ન બોલે બોલ? અરે હીરા મુકશે ના કહે લાખ અમારા મૂળ ભાઈ આ પંખીડી શું તમારું બગાડ્યું છે? ઈ અમારો ચોર છે ને ચોર છે ને ઈ અમને આપી દિયો રેવા દિયો ઈ અમારે આશરે આવ્યું છે. મારે જુમાબાઈ ને આશરે આવ્યું છે અરે એક પરમાર ને આશરે આવ્યું છે સોઢાને આશરે ઈ આવી ગયું છે. હવે અમારાથી નો હોપાય. શું કામ? જે ધર્મ બતાવવામાં આવ્યો છે ને એમાંથી ઉત્તમ કોઈ ધર્મ હોય ને તો ઈ આશરા ધર્મ છે બાપુ. આશરા ધર્મ થી મોટો અરે આશરા ધર્મ ની માટે થઈ અને આ દેશની અંદર અસંખ્ય માણસોએ પોતાના દેહના બલિદાન આશરા ધર્મ ને બચાવવા માટે થઈ અને દીધા છે. અરે આશરા ધર્મને બચાવવા માટે થઈ અને થોડા દે સાહેબ અરે પોતાના દેહને અડાણે મૂકી દીધો તો આપ જાણો છો આશરા ધર્મ ને બચાવવા માટે થઈ અને માણસ કેટલી હદ સુધી ગયેલો છે. આ તેતર ન અપાય. તમને ખબર છે અમે કોણ છે? અમે વઢવાણના માણસો છે. અમે ચોપાડો છે અને 500 છે. આ તમારા બધાય ઉતારા રહ્યા ને એને વિખતા અમને કાંઈ વાર નહીં લાગે માટે પ્રેમથી તમારી સલામતી જોતી હોય ને તેથી તો અમને અમારો ચોર છે અમારું આ તેતર છે ને પાછું આપી દિયો. તેથી કીધું જો એવી વાત હોય તમે ક્ષત્રિયની વાત કરતા હો તો અમે જઈને ઈ ક્ષત્રિય જ છે અને મુંજાજીને આમ કરી અને માં ઈશારો કરે બેટા મુંજા આ મુંજા આ મુંજા આ મુંજા. આ તેતર છે ને એ આપણે આશરે આવ્યું છે બેટા. અને જોમાબાઈએ કીધું તું હવે તો તમે માત્ર 500 ચભાડો જ છો. ખુદ ભગવાન માંથી હેઠો ઉતરી અને આવે ને તો આ તેતર તો નો જ આપું યાર. આ તેતર નો આપું. ભગવાન આવે તોય નહીં. તો કે તો યુદ્ધ કરવું પડશે. તો કે મંજૂર છે સાહેબ. એક બાજુ 500 ઈ ચભાડો હતા અને સાહેબ અહીંયા હાથ બીહુ 140 હતા ને ઈ સોઢાવો હતા અને ઈ બટા જટી હમંગી બાહની હાક દુતારીએ વાગીએ ડમર ડાક અઢારા હાથ લંબાવી આયુધ જટા જોર ઘર મંડાણો એમ કહેવાય છે. ધ્રુજબાંગ ધ્રુજાંગ ધ્રુજબાંગ ધ્રુજાંગ ધ્રુજબાંગ 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 ધ્રુજબાંગ. ઈ સાહેબ એમ કહેવાય છે કે બાણની ભાલાની તલવારોની બટાચટી બોલવા માંડી મરજો કા મારજો. અરે યુદ્ધે પીઠ નો દેજો લગાર નકર સૈરું મેણા બોલશે આ તો કાયર કંથની નાર. અહીં તો મરજો કા મારજો અને યુદ્ધે પીઠ ન દેજો લગાર. શું કામ? અરે સૈયર પેરું ચુડલો જિંદરી અખિયા લાલ. એક ક્ષત્રિયાને પૂછ્યું કે બેન તારે હાથમાં બંગડી પહેરવી છે કેના નામની પહેરવી છે? તેથી બીજી જવાબ આપે છે કે બેન એના નામનો ચુડલો પહેરવો છે એના નામની બંગડી પહેરવી છે. સૈયર પેરું ચુડલો અરે જિંદરી અખિયા લાલ. અરે બે ઘડી સુહાગન રહું ને તોય આખું નિયાલ આખી જિંદગી ફીફા નથી ખાંડ. મારે તો એવો મર્દ માણસો હોય ને એના નામની ચુંદડી ઓઢવી છે. એવો મર્દ પુરુષ હોય એવો વીર પુરુષ હોય એના નામની બંગડી છે ને એ મારે પહેરવી છે. પછી ખાલી એના નામનો સેથીની અંદર સિંદૂર આવી જાય ને તો મારું જીવન છે ને એ ધન્ય બની જવું છે. અને અહીંયા સાહેબ બટા જોટી મેંડી બોલવા અને સાહેબ એક પછી એક પછી જેમ હોરો ખેડું હોય અને એમ કહેવાય જુવારનું વાવેતર કર્યું હોય બાજરાનું ખેતરની અંદર વાડીની અંદર વાવેતર કર્યું હોય અને ખેડૂત નો દીકરો સાહેબ રાણા વાવની વાવનું પાણી પાયેલું દાંતેડું હોય અને કાપો વારી અને આમ કરી અને ઉતરે અને એક પછી એક ડુંડાને જેમ આમ ઉતારતો જાય એવી રીતે અહીં સાહેબ એમ કહેવાય પરમારો હતા ને સોઢાઓ હતા ને એ એક પછી એક
ચિત્ર કેવું દેખાય તો કે દક્ષના સાહેબ એમ કહેવાય છે કે યજ્ઞને ધમરોડી અને જેમ વીરભદ્ર ભોળાનાથનો એક ગણ જે વીરભદ્ર આવતો હોય ને એવી રીતે વીરભદ્રની જેમ મુંજાજી હતા ને એ ચભાડોની માથે ત્રાટકાતા અને સાહેબ તેથી એમ કહેવાય છે કે આ 500 ચભાડોને એમ હુરાવી દીધા હતા અને પછી 140 સોઢાઓ હતા ને એ વીરગતિને ભાઈ માતા મારો બાપ એ પરિવાર તમારો પછી એ પાંચાળની ભૂમિમાંથી આમ 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 નોખી નોખી સમય કાળાંતરે આ બધા આપણી હાલારની ધરતીની અંદર પથરાયેલા છો મારો બાપ એટલે હજી પ્રસંગ તો ટૂંકમાં લખધીરજીને એ જાણ થાય અને એની ઘોડી હતી ને એને કાયમી લેવડ બાંધી અને કીધું કે બાપુ મારી ઘોડી છે ને મારી બાજુમાં જ ઊભી રહે છે ને વાહ કાને અવાજ ગયો કે લખધીરજી આ રીતની ઘટના ઘટી છે અને સાહેબ આમ કરીને આકાશમાંથી તારો ખરાય તોપમાંથી ગોળો છૂટે બંદૂકમાંથી ગોળી છૂટે કમાનમાંથી તીર છૂટે વહરીબાઈનું વેણ છૂટે નમણીબાઈનું નેણ છૂટે અને લોભિયાના હાથમાંથી આમ કરી અને નાણો છૂટી જાય એમ હાડા ડાડા 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 મુંજાજીની ખબર પડી અને લખધીરજી ઘોડીની માથે આ સવાર થઈને આમ કરી અને જમણા પગની એડીનો પેટારામાં ઘા કર્યો ને તા ઘોડી હતી ને આકાશમાંથી તારો ખરે ને પણ ઉતાવળમાં બાપ ઈ ઘોડીનું નેવડ હતું ને પગમાં બાંધેલું નેવડ હતું ને એ લખધીરજી છોડતા ભૂલી ગયા હતા પણ આ તો જાયતવાન જનાવર કહેવાનો મારો સુર ઈ છે અર્થ ઈ છે કે આજના સમયનો જે માણસ છે ને આજના યુગનો જે માણસ છે ને ઈ સમજે છે ને બાપુ એનાથી વધારે ઈ જનાવર સમજતા હતા ભલા માણા તેથી ઈ લખધીરજીની શાન હતી ને ઈ ઘોડી હતી ને એની ઈ સમજી ગઈ મારો ધણી ભલે મને આ નેવડ છોડતા ભૂલી ગયો છે પણ મારા ધણીનો જીવ બચાવો ને અરે સાહેબ જેમ આમ કરી અને ઈ આકાશમાં વિમાન જાતું હોય ને કુકડ કંધા મૃગ કુંદણા શત્રુને મનસાલ અરે તાતાઈ તોરિંગ નીપજે ઈ તો ભમ દબંકો પાંચાળ બલ ઘોડા વલ વંકડા હલ બાંધવા હથિયાર જાજી ફોજુમાં જીકવા મરવા એક જ વાર બહુ ભીની ઘોડા ભલા ડાબા ઉપડિયા અરે કા મરગા નેની માણવા અને કા ખગવાવા ખડિયા મારો બાપ ખરી રાતી પડી પણ પોતાના ઉતારા હતા અહીંયા લખધીરજી પહોંચે છે ને ત્યાં 140 પોતાના ભાઈયાતો હતા એ વીરગતિને યાર પામી ગયા હતા અને જુમાબાઈ હતી ને લખધીર બેટા એક આશરા ધર્મને માટે થઈને અને મુંજો હતો ને એનો ભાઈ હતો એ જેમ રામ અને લક્ષ્મણની જોડી હતી ને એમ લખધીરજી અને મુંજોજી હતા ને એ માં મારો લખન મુંજોજી છે ને હોડ તાણી અને આજ હોઈ ગયો છે ને માં એ મારો લખન હતો હવે અવધ જવાને મારા પગડા નહીં ઉપડે આજ મારી લૂંટાણી રાકાન હતી જેમ ભગવાન રામ લંકાના પટાંગણની અંદર સ્ફટિકના મોતીડાની માળા તૂટી ગઈ જેમ આમ 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 એક એક મોતીડું ધરતીની માથે ટાપ 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 ઈ ચિત્ર જેવું હતું ને એવું ચિત્ર અહીં મૂડીના પાથરમાં મારો બાપ મુંજોજી યાદ થયું તો પછી તો ટૂંકમાં પરમારો મૂડીને તોરણ બાંધે છે વસવાટ કરે છે આપ બધા જાણો છો પણ એ મહાપુરુષ તમારા કુળના અસંખ્ય ઇતિહાસો ઉજળા છે બધા ઇતિહાસોને એક રાત્રિની અંદર ન્યાય આપી શકે એ અશક્ય હોય એટલે એવી કંઈક સમજણથી ફરી અને આપણે એવી સરસ મજાને ભજનના દોર બાજુ જવું છે ગીતોના દોર બાજુ જવું છે એટલે એવી કંઈક સમજણથી અહીં હું શબ્દને ફરી અને ટૂંકાવું છું શું કામ સાવ અલગ તાસીર છે આ ભૂમિની અરે જ્યાં મહાભારત બાબો અને ગીતા નીકળે અરે શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે આ તો મારો બાપ ભારતની ભૂમિ છે બહુ રત્ન વસુંધરા છે નો હોત તો ન બેકી પૃથ્વી પાવરવા પણ કોકો કાનાણા અહીં તો હોન ભાગે હમીરિયા અરે નો હોત તો ન બેકી પૃથ્વી પાવરવા એટલા માટે ફરી અને હરિઓમ 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 તત્સત